પ્રકરણ 7 આર્ન સેનુસમ વહાણમાં પરાણે કરવા પડેલા ઉપવાસ પછી મારા કાકાએ ભોજન ઉપર ઠીક હાથ માર્યો. મેં પણ મારા કાકાનું જ અનુકરણ કર્યું એમ મારે સાચું કહેવું જ જોઈએ. વળી અમારા યજમાન પણ અમને જમવાની તાણ કરવામાં ઉતરે એવા ન હતા. એ તો આઇસલેન્ડની જૂના જમાનાની પરંપરાગતની વાતો કહેતા જાય અને અમારા ભાણા ભરતા જાય. આ તો વાતચીત આઇસલેન્ડની ભાષામાં જ ચાલતી હતી, પણ હું સમજી શકું એટલા પૂરતું તેઓ બંને જણા વચ્ચે વચ્ચે જર્મન અને લેટિન શબ્દો વાપરતા હતા. તમારું પુસ્તકાલય બહુ નાનું ગણાય, કોઈ ચોપડીઓ જ ખાલી અભરાઈઓ પર રખડતી દેખાય છે. મારા કાકાએ કહ્યું. હા, તમને એમ લાગ્યું હશે, પણ વાત એમ છે કે અમારા પુસ્તકાલયમાં 8000 પુસ્તકો છે, પણ અહીંના લોકો વાંચવાના ભારે શોખીન છે. પુસ્તકો ઘણાખરા બહાર જ રહે છે ને ઘણા તો વર્ષે 2 વર્ષે કેટલાયના હાથમાં મુસાફરી કરીને પછી જ પાછા આવે છે. બહારના મુસાફરો તો કોઈક જ વાર આવે, એમને માટે કંઈ પુસ્તકો અહીં પણ ત્યારે બહારના મુસાફરો માટે રાખી મુકાય. અમારે અહીં એક મોટી સાહિત્ય સભા છે અને બહારના વિદ્વાનો સાથે આ બાબતમાં તે પર વ્યવહાર રાખે છે. તમે પણ અમને આ બાબતમાં જો મદદ કરો. ખુશીથી મારા કાકા વચ્ચેથી જ બોલી ઉઠ્યા. તેઓ અત્યાર સુધીમાં આવા લગભગ 100 જેટલા મંડળોના સભ્ય બની ચૂક્યા હતા. અમારા પુસ્તકાલયમાંથી કયા પુસ્તકની તમારે ખાસ જરૂર હતી? મારા કાકા થોડીવાર અચકાયા પછી બોલ્યા. તમારે ત્યાં જૂના પુસ્તકોમાં આર્ન સેનુસમનું એકેય પુસ્તક છે? સેદનુસમ, પેલા 16મા સૈકામાં થઈ ગયેલા વિજ્ઞાનશાસ્ત્રીની વાત કરો છો? હા. ઓહો, આઇસલેન્ડના ઇતિહાસમાં એ તો એક મહાપુરુષ થઈ ગયો. હા, એ જ. અને તેનામાં એકલી વિદ્વત્તા જ નહોતી. તેની હિંમત તો તેની વિદ્વત્તાને પણ આંટી દે તેવી હતી. એમ, એનું એક પણ પુસ્તક તમારી પાસે છે? ના, ક્યાંયથી મળે તેમ પણ નથી. કેમ? કારણ કે આર્ન સેન્યુસમને તો મેલી વિદ્યા જાણનાર ઘણી લોકોએ શૂળીએ ચડાવ્યો અને કોપનહેગનમાં તેના બધા પુસ્તકો બાળી નાખવામાં આવ્યા હતા. બરાબર. મારા કાકા ધૂનમાં ને ધૂનમાં બોલી ઉઠ્યા. કેમ? બરાબર કેમ? હું સમજ્યો નહીં. શિક્ષકે કહ્યું. હવે બરાબર સમજાયું અને મને બરાબર સમજાય છે કે શા માટે સેન્યુસમને પોતાની શોધખોળો સંતાડવી પડી અને પોતાની પાસે રહેલું રહસ્ય તેને આ રીતે ભેદી કાગળ. શાનું ગુપ્ત રહસ્ય? પેલા શિક્ષકે આતુર થઈને પૂછ્યું. અરે ના, કંઈ નહીં, એ તો અમરતું. સહેજ હું અટકળ કરતો હતો. ખાલી અનુમાન હતું. મારા કાકાની જીભ આ વખતે ખૂબ થોથવાઈ. ઠીક. પેલા શિક્ષકે વધારે પૂછપરછ ન કરી, પણ મને લાગે છે કે અહીંના ખનિજોનો અભ્યાસ તમને ખૂબ ઉપયોગી થઈ પડશે. અહીંથી આ દેખાય છે તે સ્નેફેલ પર્વત જ ખૂબ જુદી ભાત પાડે તેવો છે. તેનું એક મુખ તો હજુ કોઈએ જોયું પણ નથી. નેફેલ જ્વાળામુખી હવે તો શાંત હશે? મારા કાકાએ પૂછ્યું. હા, લગભગ 500 વર્ષથી તે શાંત છે. ત્યારે મારે શું નામ? સ્નેફેલ? હા, એ પર્વત ઉપર જઈને મારે શોધખોળ કરવી પડશે અને એનું જે મુખ હજુ સુધી કોઈએ જોયું નથી એ તો મારે ખાસ જોવું પડશે. હું દિલગીર છું કે મારા કામના અંગે તમારી સાથે હું નહીં આવી શકું. જો કે મને પણ આવી શોધખોળમાં રસ તો ખૂબ છે. ના, પહેલાં તમારી ફરજ, પછી શોધ, પણ તમે જો આવી શકો એમ હો તો અમને જરૂર વધારે મજા આવે. આ તો રોજનું છે જ ને? મારા કાકાએ ખોટો વિવેક કર્યો. વાતચીત દરમિયાન અમારા યજમાનને અમારા રહસ્ય વિશે શંકા પડી હશે કે કેમ તે હું કરી શકતો નથી, પણ તેણે અમારી સાથે ખૂબ ઉત્સાહથી વાત કરી. અમને સ્નેફેલ જવાનો રસ્તો બતાવીને સમજાવ્યો અને એક સરસ શિકારી અને બીજી રીતે પણ મદદગાર થઈ શકે તેવો ભોમિયો બીજે દિવસે લાવી આપવાનું વચન પણ આપ્યું, તેમજ બીજી પણ જોઈતી સગવડો કરી આપી. ભોજન પૂરું થયું. અમે બીજા દિવસની તૈયારીમાં પડ્યા.